હાલ શિયાળાની આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શિયાળો એટલે તો આમ તો તંદુરસ્તી માટેની ઋતુ. આ સમયમાં લોકો યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરે છે અને સાથે લીલા શાકભાજી પણ આરોગ્ય છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે. શિયાળામાં હાથ પગ સાંધાના દુખાવાની પણ ફરિયાદ જોવા મળતી હોય છે, ત્યારે નિયમિત કસરત કરવાથી તેમાં રાહત મળે છે. તેમ ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું હતું કે શિયાળો આવે એટલે ખાવા પીવાની મોજ તો બીજી તરફ છે. સિનિયર સિટીઝન અને અકસ્માતે થયેલ ઈજાના કારણે હાથ, પગ અને ગરદનના દુખાવાની ફરિયાદ પણ એટલી જ જોવા મળે છે, જેના કારણે ઓર્થોપેડિક ડોક્ટર એવા ફિઝિયોથેરાપિસ્ટ જ્યાં દર્દીઓની કતાર જોવા મળે છે. શિયાળામાં હાથ, પગ અને સાંધા પકડાઈ જવાની ફરિયાદ સૌથી વધારે હોય છે, જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનને મુશ્કેલીમાં મુકાય છે. પોરબંદરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ સિદ્ધાર્થ ગોકાણીના જણાવ્યા અનુસાર તેમને ત્યાં મોટાભાગના હાથ, પગ, સાંધાના દુખાવાના દર્દી હાલ વધારે સારવાર લેવા માટે આવે છે. વધુમાં વધુ એમ પણ જણાવ્યું હતું કે શિયાળાના સમયમાં લોહીનું પરિભ્રમણ વધારે થતું હોવાના કારણે તેમજ ઊંઘતી વેળાએ એક સ્થિતિમાં સૂવાના કારણે હાથ, પગ અને મણકાનો દુખાવો જોવા મળતો હોય છે. શિયાળાના સમયમાં ખાસ કરીને અકસ્માતે ઈજા થઈ હોય તેવા લોકોને હાથ, સાંધાના દુખાવાની ફરિયાદ જોવા મળતી હોય છે. શિયાળામાં હાથ, પગ અને મણકાના દુખાવાવાળા દર્દીએ નિયમિત કસરત કરવી જોઈએ, જેથી હાથ, પગ, સાંધાના દુખાવાથી રાહત મળશે. જોકે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ કસરત કરવામાં આવે તો તેમને ફાયદો થશે. પોરબંદરમાં હાલ 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે, જેના કારણે આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ સિનિયર સિટીઝન અને જે લોકોને ભૂતકાળમાં અકસ્માતે ઈજા પહોંચી છે, તેમના હાથ, પગ અને સાંધાના દુખાવાના કારણે પરેશાની જોવા મળે છે. આથી નિયમિત કસરત કરવામાં આવે તો તેમાં દુખાવામાં ફાયદો થશે, તેમ ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું હતું. સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન જે કોઈ બી પોસ્ટ ફ્રેક્ચર્સ હોય અથવા તો કોઈ સોફ્ટ ટિશ્યુ ઇન્જરીઝ થઈ હોય અથવા સ્નાયુને લગતા કોઈ પણ દુખાવા હોય, એમાં સામાન્ય રીતે એનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે. ખાસ કરીને કમરની અંદર દુખાવા, સ્નાયુના પકડાઈ જવા અથવા ડોકની અંદર વધારે રક્તરગ જેવું થવું, આ બધી વસ્તુઓ સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ખાસ તો એનું મોટું કારણ એ છે કે શિયાળાની ઋતુ દરમિયાન આપણને થોડી ગાઢ નિંદ્રા આવે છે અને નિંદ્રાની અંદર આપણે અમુક પોઝિશનમાં લાંબો ટાઈમ સુધી સૂઈ જતા હોઈએ, જેને લીધે સ્નાયુઓ જકડાઈ જતા હોય છે. આ ઉપરાંતમાં શિયાળાની ઋતુ દરમિયાન જ્યારે લોહીનું પરિભ્રમણ છે એ શરીરને ગરમ રાખવા માટે વધુ પડતું કામ કરતું હોય, તો જે જૂના દુખાવો, ખાસ કરીને કોઈ ઘસારા હોય મણકાની અંદર અથવા તો હાડકાની અંદર કે એવું કંઈ, અથવા તો પોસ્ટ ફ્રેક્ચર્સમાં કંઈ એવી હોય કે જ્યાં બ્લડનું પરિભ્રમણ વધારે જરૂર પડતી હોય તેને ઓછું મળતું હોય છે, જેના લીધે આવા બધા સમય દરમિયાન ઠંડીની ઋતુમાં દુખાવાનું પ્રમાણ વધતું હોય છે. આ દુખાવાના પ્રમાણની સામે લડવા માટે સૌથી સારી વસ્તુ કસરત છે. રેગ્યુલર રીતે આપણે શરીરની અંદર શરીરને અને સ્નાયુઓને કસરત આપતા રહીએ તો તેના દુખાવાના પ્રમાણ ખૂબ જ ઘટાડી શકાય છે. ઉપરાંતમાં કોઈ એવા પોસ્ટ ફ્રેક્ચર્સ વાળી જગ્યા હોય તો ત્યાં આપણે ગરમ પાણીનો શેક કે એવું કરીને પણ દુખાવામાંથી રાહત મેળવી શકીએ છીએ.